માતાજી, જય શ્રી રામ મિત્રો. તો આજે અમે આવી ગયા છે દ્વારકા, અને દ્વારકા ગેસ પૂરા માટે અમે ઉભા રહ્યા છે. જોઈ શકો છો તમે ગેસ પૂરા માટે. ગેસ બધો ખાલી થઈ ગયો છે એટલે પૂરા માટે અમે ઉભા છીએ. તો તમે જોઈ શકો છો એટલે આ ભાઈબંધો પાછળ ગયા છે, ત્યાં ઉભા છે, જોઈ શકો છો. અને આ પવન ચક્કી તમે જોઈ શકો છો. છે અને ગેસ ઉડાવીએ છે. તો આપણા ફૂલ વ્લોગમાં જોતા રહેજો. હજુ અંદર દ્વારકા મંદિર આપણે જઈએ એટલે તમને બતાવીશું, બરાબર? કેવું છે અને સરસ જ છે. આપણે તો ગયા નથી, હું પહેલી વાર જ જઉં. બહુ મજા આવશે. ગેસ પુરાઈ લઈએ એટલે જઈએ. તો સવારમાં બહુ મસ્ત જ નજારો છે અને મસ્ત છે, તમે જોઈ શકો છો. આપણી ગાડી ગેસ પુરામાં આપી છે, ગેસ પુરાય છે, ફૂલ કરાઈ ગયો છે, જોઈ શકો છો. અને સવારનો નજારો તમે પવન ચક્કી પણ તમે જોઈ શકો છો. અમુક લોકોને એવું લાગતું છે કે આ તો મોટા મોટા પંખા છે, તમે જોઈ શકો છો. સવારમાં મસ્ત ઠંડો પવન આવે છે. તો ઠંડી પણ બહુ લાગે છે, બરાબર? હવે ત્યાં જઈએ એટલે જોતા રહેજો. તો હવે અમે નીકળી ગયા છે ગાડીમાં. તમે જોઈ શકો છો આપણા અશોકભાઈને ડ્રાઇવિંગ આપ્યું છે અને હવે જઈએ છે ગાયનો વાપરતા વાપરતા અમે નીકળી ગયા છે દ્વારકા. તમે જોઈ શકો છો ને આ બહારનો નજારો તમે જોઈ શકો છો, બહુ જોરદાર છે, બહુ મજા આવવાની છે. તો જોઈ શકો છો સોંગ વાપરતા વાપરતા આપણે જતા રહીએ છીએ. તો હવે ફાઇનલી આપણે દ્વારકામાં આવી ગયા છે, તમે જોઈ શકો છો. અને પહેલી વાર જ આપણે આવ્યા છે એટલે આપણને ખબર નથી. તો લોકેશન જોતા જોતા જઈએ છીએ કે મંદિર કઈ બાજુ આવ્યું. તો તમે જોઈ શકો છો આપણે જઈએ છીએ. બે જણ આવેલા છે પણ એમને પણ બહુ યાદ નથી, એટલે તમે જોઈ શકો છો. આપણે જવા દઈએ છીએ પછી પહેલા તો રાખીશું આપણે. તો આપણે અહીંયા ઊભા રહ્યા છીએ હોટલ જોવા માટે, અને હોટલ બુક કરીએ પછી બધા ત્યાં જતા રહીએ, પછી દર્શન કરવા જઈએ. જોઈ શકો છો. તો ફાઇનલી આપણે હોટલ તો બુક કરી દીધી. હવે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો. આ બધા તૈયાર થશે, હું તો તૈયાર થઈ ગયો છું ઓલરેડી. તો જોઈ શકો છો હવે આ બધા કમ્પ્લીટ તૈયાર થઈ જાય એટલે આપણે નીકળી જઈએ દર્શન કરવા માટે. તો જોઈશો ચાર્જિંગમાં ફોન બધા મૂકી દીધા છે. એસી પણ છે, એસી વાળી રૂમ છે, જોઈ શકો છો. બહુ મજા આવવાની છે. ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા, હવે નીકળી જઈશું. બધા બેગ પેક કરી એટલે હેડીએ હવે. જોઈ શકો છો બહુ મજા આવવાની છે. આપણે તો બેગ ઓલરેડી મેં તૈયાર કરી દીધું છે. અને જોઈ શકો છો આજે તો મસ્ત શર્ટ પહેરી દીધું છે. અને આ બધા હજુ શું કરે છે ખબર નહીં, ફોટા પાડવામાં હજુ બીજી છે બધા. તો ફાઇનલી આપણે આવી ગયા છે દરિયા કિનારે, જોઈ શકો છો. હવે મંદિરે જઈએ છીએ અને અહીંયા આવતા જ પહેલાં તો ફોટા પાડવાનું ચાલુ કરી દીધું અશોકભાઈ આપણા. જોઈ શકો છો મંદિર તો હજુ પાછળ છે, આપણે ત્યાં જઈએ છીએ. તો જોતા રહેજો, બહુ મજા આવશે બ્લોગમાં જોવાની તમને. અહીંયા ખૂબ બહુ સરસ મસ્ત નજારો છે, ઠંડો ઠંડો પવન જોરદાર આવે છે, તમે જોઈ શકો છો. અને આ દરિયો છે. હવે જઈએ અમે આ બાજુ જવાનું છે આપણે. મંદિર ત્યાં દેખાઈ રહ્યું છે, તમે જોઈ શકો છો. અને આ પેલો બ્રિજ છે જે અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે. તો આપણે નીકળી ગયા હવે ત્યાં મંદિરે જવા માટે. જોઈ શકો છો આ બધા ચાલે છે, જાય છે. મસ્ત નજારો છે, ઠંડો ઠંડો બહુ મસ્ત પવન આવે છે. હું તો પહેલી વાર જ દ્વારકા આવ્યો છું, મને તો બહુ જ મસ્ત લાગ્યું દ્વારકા. તમે જોઈ શકો છો બહુ મજા આવવાની છે, જોતા રહેજો. અને આ બધા જોવા ધીમા ધીમા જાય છે બધા. જોતા જોતા અમે જઈએ છીએ. તો ફાઇનલી આપણે મંદિરની અંદર આવી ગયા છે. અત્યારે તો અંદર ફોન લઈ નહીં જવા દેતા, એટલે તમે જોઈ શકો છો નેટ પણ મારી દીધી છે, કારણ કે બધા ફોટા પાડે ને એટલા માટે. તો અહીંયા અમે ઊભા રહ્યા છીએ. બધા પ્લાનિંગ કરે છે કે ચંપલ કંઈ કાઢે અને ફોન કંઈ મૂકવા. તો આપણે ફોન તો બહાર રાખ્યો અને અશોકભાઈને ગયા છે દર્શન કરવા. અમે આવી ગયા દર્શન કરીને, એક લેવા ગયા છે.
અને એટલામાં વિડીયો હું ઉતારતો હોય છું ને આપણો પોલીસવાળો ફોન લઈ લે છે, જોઈ શકો છો. પોલીસવાળાએ ફોન લીધો અને પછી હું લેતા આવ્યો ફોન, તમે જોઈ શકો છો. પછી અમે બહાર નીકળી ગયા અને ફોટા પાડવા માટે આવી ગયા આપણે ઢાબા પર, બીજાના ઢાબા પર. તો કેમેરાવાળા જોડે આપણે ફોટા પડાવીએ છીએ, તમે જોઈ શકો છો. આ બધા ભાઈબંધો આપણા ફોટા પડાવે છે અને બહુ જોરદાર. તો હવે મસ્ત ફોટા પાડીને અમે નીકળી જઈએ છીએ. પેલા ભાઈને, છાસવાળા ભાઈને, કાળી કાળી ભેંસને દોડું દઈ તે ભાઈને આપણે જોવા માટે જતા રહીએ છીએ, તમે જોઈ શકો છો. હવે એને ખોરતા અમે જઈએ છીએ જ્યાં આપણે બ્રિજ છે ત્યાં જ હોય છે એવું કીધું, એટલે અમે ત્યાં જઈએ છીએ. તમે બધા જોઈ શકો છો આપણા બધા ભાઈબંધો, મિત્રો, કે મને પણ બ્લોગમાં લો તો એમને પણ લીધા આપણે બ્લોગમાં, તમે જોઈ શકો છો. ગાઈસ બધા બંકા જ છે. આપણને છાસવાળા ભાઈ મળી ગયા છે ને અમે એમની જોડે વિડીયો ઉતારવા બનાવીએ છીએ, તમે જોઈ શકો છો. તો પહેલાં એ બધાને છાસ આપી દે, પછી કે હું ડાયલોગ મારું. એમનો ડાયલોગ બહુ જોરદાર છે, તમે જોઈ શકો છો. અને બહુ મસ્ત બોલે છે એવા, એમની બોલીથી એવા બહુ ફેમસ થઈ ગયા છે, તો જોઈ શકો છો. હવે આ બોલશે તો જોતા રહેજો, બહુ મજા આવશે. તો હવે અમે ત્યાં છાશ પીને નીકળી ગયા. પછી પાછળ એક મસ્ત જોરદાર દરિયો છે, ત્યાં અમે જઈએ છીએ અને ફોટા પાડવાની પણ બેસ્ટ જગ્યા છે, તમે જોઈ શકો છો. આ બધી આપા એક મંદિર છે અને આ બાજુ ટેક સુધી દરિયો જ છે. તો હવે અમે ત્યાં જઈએ છીએ. આ બધી દુકાનો છે, ચા નાસ્તાની, ઠંડુ બધું મળે છે અહીંયા, તો તમે જોઈ શકો છો. નાળિયેર પણ છે, બહુ મજા આવવાની છે, જોતા રહેજો. આપણે પહેલી વાર ત્યાં જઈએ છીએ અને દરિયાનો ઠંડો ઠંડો એટલો મસ્ત પવન આવે છે ને વાતાવરણ જ કંઈક અલગ જ છે અહીંયા. દ્વારકા જેવી મજા કંઈ નથી, મને એવું લાગે છે. હું તો પહેલી વાર જ આવ્યો, મને તો અહીંયા જ રહેવાનું ગમે છે. જોઈ શકો છો આ કેમેરાવાળા ભાઈ છે, તો નજારો તમે જોઈ શકો છો ને મંદિર તો મસ્ત જ છે, જોઈ શકો છો. હવે અશોકભાઈને બધા ફોટા પાડશે, તમે જોઈ શકો છો. બહુ મજા છે, બધા ફોટા પાડે છે. અમુક જણ નાય છે, ત્યાં આગળ નાય છે. તો હવે અમે નીકળી જઈએ છીએ બેટ દ્વારકા જવા માટે, તો તમે જોઈ શકો છો બેટ દ્વારકા, અને બહુ મજા આવવાની છે, જોતા રહેજો બ્લોગમાં. આપણે અને સોંગ વાપરતા આપણે જતા રહીએ છીએ બેટ દ્વારકા, કેમ કે રસ્તો તો જોયેલો નથી એટલે લોકેશન મારીને જવા દઈએ છીએ, જોઈ શકો છો. આ બધા પાછળ બેઠા છે, જોઈ શકો છો. અને આ રૂકમણી મંદિર આવી ગયા, જોઈ શકો છો. ત્યાં અમે નથી જતા, રૂકમણી મંદિર ત્યાં આવેલું છે, એ રસ્તા પર અમે જઈએ છીએ, તો જોતા રહેજો. હજુ આગળ જઈએ એટલે તમને બતાવીએ કે બેટ દ્વારકા કેવું છે અને ત્યાંનો કેવો નજારો છે, જોતા રહેજો. તો આ બધા બંકા સોંગ હોકળતા જઈએ છીએ, ફૂલ મોજ કરે છે બધા. તો હવે અમે સોંગ હોબળતા જતા રહીએ છીએ બેટ દ્વારકા, તમે જોઈ શકો છો. અને બધાને ભૂખ લાગી છે, તો વચ્ચે કંઈક સારી હોટલ આવે તો નાસ્તો કરવા અમે ઊભા રહી જઈશું. બધા મોજ કરે છે, જોઈ શકો છો. મસ્ત ગીત વાગે છે અને બધા અમે જઈએ છીએ, બધા ગાતા જોઈ શકો છો. હવે આગળ જઈએ આપણે, હજુ જોતા રહેજો, બહુ મજા આવશે. તો રસ્તામાં મસ્ત હોટલ મળી ગઈ છે આપણે, રાષ્ટ્રીય ભવન, તો જોઈ શકો છો. અને આપણી ગાડી ત્યાં પડી છે, પાર્કિંગમાં મૂકી છે. અને હવે અમે જઈશું ઉપર જમવા માટે, તો જોઈ શકો છો તમે. અને હોટલ બહુ મસ્ત છે, આઈ લવ કૃષ્ણા,
એવું કંઈક લખેલું છે, ખબર નહીં, જોઈ શકો છો. અને આ બધા ઉપર વિચારે છે નીચે બેસશે કે ઉપર. તો બધા વિચારી લે છે કે ચલો ઉપર જ બેસશે, તો બધા ઉપર જાય છે, જોઈ શકો છો. હવે ઉપર જઈને જમીશું. તો આપણે જમવા માટે બેસી ગયા છે, કેમ કે બહુ જ ભૂખ લાગેલી, એટલે તમે જોઈ શકો છો બધા જમવાનું આપી દીધું છે. અને આ બહારનું વાતાવરણ તમે જોઈ શકો છો. જમવાનું પણ બહુ મસ્ત છે. તો બધાએ તો ચાલુ કરી દીધું છે જમવાનું, કેમ કે ભૂખ બહુ લાગી છે. તો જોઈ શકો છો. અને જમવાનું બહુ સારું છે અને સ્વાદ પણ સારો છે, જોઈ શકો છો. બધા એવું કહે છે મસ્ત છે. હવે હું જમી લઉં, બરાબર, પછી આપણે આગળ જઈએ એટલે તમને બતાવીએ કે ક્યાં કેવું છે. હવે ત્યાં જતાં પહેલાં આપણે કપડાં ચેન્જ કરી નાખીએ છીએ, કેમ કે ત્યાં જવા ફોટા આપણે પાડીશું મસ્ત મસ્ત, એટલે કપડાં પણ આપણે ચેન્જ કરી નાખ્યા છે, તો તમે જોઈ શકો છો. અને હવે આવી જ ગયું છે, અહીંયા છેટે રહીને અમને દેખાય છે, તમે જોઈ શકો છો. એ જે બેટ દ્વારકા તમે જોઈ શકો છો, એ બ્રિજ. તો હવે ત્યાં જ જઈએ છીએ અમે. ત્યાંનો નજારો બહુ ખૂબ સુંદર હશે, જોતા રહેજો બ્લોગમાં, બહુ મજા આવશે. ત્યાં જઈએ એટલે તમે બતાવીએ. આવી ગયા છે આપણે ફાઇનલી બેટ દ્વારકા, જોઈ શકો છો. બહુ આવી ગયા છે, અંદર એન્ટર થઈએ છીએ હવે, બહુ મજા આવશે. તો આપણે આવી ગયા છે બેટ દ્વારકા, અને જોઈ શકો છો બ્રિજ સુધી આપણે આવી ગયા છે. હવે ત્યાં જઈને આપણે સાઈડમાં આગળ ગાડી પાર્ક કરીને ફોટા પાડવા માટે ઊભા રહી જઈશું. તમે જોઈ શકો છો, બહુ જોરદાર નજારો છે. બહુ દરિયા કિનારે વચ્ચે બ્રિજ બનાવો એટલે કેવી રીતનો બનાવે છે, બહુ મસ્ત છે. બધા લોકો ફોટા પાડવા માટે ઊભા છે. હવે અમે પણ સાઈડમાં ગાડી પાર્ક કરી દઈશું, પછી અમે પણ ફોટા પાડવા માટે પાડીશું, એટલે જોતા રહેજો, બહુ મજા આવશે. આ દરિયો તમે જોઈ શકો છો. દરિયામાં નાવડી કેટલી બધી છે, તમે જોઈ શકો છો, બહુ જ છે. આ બાજુ છે અને પેલી બાજુ પણ છે. તો હવે અમે અહીંયા સાઈડમાં ગાડી ઊભી કરી દઈશું, પછી ફોટા પાડવા માટે. તો ફાઇનલી આપણે ફોટા પાડવા માટે નીકળી ગયા છે. અહીંયા બધા આગળ જાય છે, જોઈ શકો છો. તો આપણે બેટ દ્વારકા આવી ગયા છે, તમે જોઈ શકો છો. બહુ જોરદાર નજારો છે, ઠંડો ઠંડો પવન બહુ મસ્ત આવે છે. અને એનું વાતાવરણ તો કંઈક અલગ જ લાગે છે. અને નજારો પણ તમે જોઈ શકો છો, બહુ મસ્ત છે. આ બાજુ જોઈ શકો છો, નાવડીઓ કેટલી બધી છે, જ્યાં સુધી દેખાય ઠેક દરિયામાં, જોઈ શકો છો. આ બધા જાય છે આપણા ભાઈબંધ. આ બાજુનું પણ મસ્ત વાતાવરણ છે, તો જોઈ શકો છો. હવે અમે અહીંયા બધા ફોટા પાડી લઈશું. તો હવે અમે અહીંયા ફોટા પાડીને પછી નીકળી જઈશું, તમે જોઈ શકો છો. તો ફાઇનલી આપણે ફોટા પાડીને હવે અમે નીકળી જઈએ છીએ. અને નજારો તમે જોઈ શકો છો, બહુ જોરદાર છે. અને ફોટા બધાએ પાડી લીધા છે. હવે અમે નીકળી ગયા છે ચોટીલા જવા માટે, તો તમે જોઈ શકો છો. બેટ દ્વારકાથી આપણે સીધા ચોટીલા જઈશું. તો તમને અમારો ફૂલ વ્લોગ કેવો લાગ્યો, લાઈક, કોમેન્ટ ને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા ને આ વ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો જય માતાજી, જય શ્રી રામ મિત્રો, અને જય દ્વારકાધીશ.